બધાને જય માતાજીને જય વેલના સવારના 9:30 10 મિનિટની વાત છે અને આપણું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણો બ્લોગ ચાલુ થાય છે રસોડામાં અને અહીંયા આપણે બનાવી રહ્યા છીએ નાસ્તામાં છે ભાખરી અને રાતુબેન ઘી લપેટતે હુએ નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ રાતુબેન. રાતુબેન નાસ્તો કરવા બેસી ગયા છે. ઘી બનાવ્યું હતું ને એ રાતુબેન આજે યુઝ કરે અને આપણે અહીંયા ભાખરીનું કામકાજ ચાલુ છે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. તો સવારના નાસ્તા પછી હવે 3:30 વાગે આપણે મળીએ છીએ. નાસ્તા પછી હવે ચા સાથે મળીએ છીએ. રાતુબેને ચા બનાવી નાખ્યો છે. આપણી રકાબી ભરાઈ ગઈ છે. તમે બધા આવી જાઓ ચા પીવા. અને ખુશીબેનને રોવું આવે છે. જો અંદર બેઠા બેઠા. શું થયું ખુશીબેનને? પડી ખુશીબેન પડી ગયા એમાં રોવા માંડ્યા. ખુશીબેન અત્યારે નીંદર ન આવે ને એટલે ખુશીબેન આપણા ઘરે આવ્યા છે એટલે એને મિતભાઈ ટીવી જોવે છે ને મિતભાઈ ભરે છે. જો મમ્મી જો મિતભાઈ ને લાગ્યું હારો આપણે ચા પી લઈએ. એ બધા બેઠા છે ચા પી લઈએ. ગેસ મિત્રો ચા પણ પી લીધો છે, નાહી લીધું છે, રોંઢાનું બધું કામ પણ કરી નાખ્યું છે અને વાગી ગયા છે 7:15 વાગી ગયા છે અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો આજે આપણે પહેલી વાર ટૂંકમાં હું અહીં ઢોસા બનાવવાની છું. કેવા બને એ કંઈ અંદાજ નથી. પહેલી વાર બનાવવાની હું. ઇડલી તો બનાવતા હોય પણ ઢોસા કોઈ દી નથી બનાવ્યા એટલે પહેલી વાર ઢોસા બનાવવાની છું. ટ્રાય કરી કે આપણા ઢોસા કેવા થાય છે. અને દિયાબત્તીનું પણ ટાણું થઈ ગયું છે. હવે દિયાબત્તી કરી લઈએ અને અંદર મીત ને રાજુ ચાર્યું કરે ને એ બે અને મમ્મી બેઠા છે ટેબલે અને હું રસોઈની તૈયારી કરું છું. પપ્પા કે હજી કાલે જોવા નથી તો હવે આપણે પેલા દિયાબત્તી કરી દઈએ પછી ઢોસાની તૈયારી કરીએ. મિત્રો દિયાબત્તી કરી નાખ્યા છે અને દિયાબત્તી કરી નાખ્યા છે. એક દીવો ઠરી પણ ગયો. કઈ ના કર્યા હતા એટલે હવે 8:30 ત્યાં 7:30 વાગ્યાના કર્યા હતા. અને અહીંયા સાંભારનો બટેકાના મસાલાની તૈયારી હાલે છે અને આ ગેસે બાફેલ બટેકાનું શાક છે અને આ બટેકાનો ચૂંદો ફ્રાય કરી ધીમે ધીમે કરતા જઈએ થાય પ્રમાણે સાચું. પપ્પા હાથો શાક રોટલી જેવી છે કેમ કે પપ્પા ગયા હોય આખો દી કામે ટિફિન લઈને કંઈ ગયા ન હોય એટલે પપ્પા હાથો એ કરવું પડે. સારું ખાલી ઢોસા તો રોટલી તો જો આ પહેલાં કરી મેકી દીધી છે. ડુંગળી ચડે ગરમી થવા મને ઘડીક વારમાં તો આ તવીમાં કરવાના હે ઢોસા. મેં રોંઢે ટ્રાય કરી હતી ને એટલે આ ચોટી ગયો ઢોસો. બટેકાનું શાક મસ્ત પાકી અમારા ઘરે બટેકાનું શાક
ઓછું બાફર બટાકાનું શાકનું ઓછા છે બળવાનું બટેકાનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે કરવામાં ઢોસા અને પપ્પાને મિક્સને મોકલા છે સાંભાર લેવા. બંને ગયા છે સાંભાર લેવા. હવે આપણે ઢોસાની તૈયારી કરવા માંડીએ. અઘરું કામ છે. ચાલો કરવા માંડીએ ઢોસાની તૈયારી. તારાબેન ઢોસા બનાવી રહ્યા છે અને અહીંયા ઢોસા આવે એમ ખાતા જઈએ બધાય અને બધા જમવા બેસી ગયા છે. આપણા મિતભાઈ ફોન જોતા જોતા જમે છે. રસ્તો પર ખાવ છે બધો તાર પપ્પાને દે હું ખાઈ ગઈ રાખી બે બેનું ઢોસા ખાઈ રહ્યું છે. કેવા બેના ઢોસા ખુદના હાથના કેવા લાગે તારા? સારું બેન તને તો તે નથી ખાધું? બધા ગામની પેલા ખાઈને ઉભો થઈ ગયો તો ખોટું બોલે. મેં તે ખાલી 5 જ ખાધા. મીતને 5 વાગ્યાના ઢોસા કરી દે. 5 વાગે એક ઢોસો કરી દીધો એને. તે કે કરી દીધો ને કે ખુદ જ કર્યો તો. આજ બટેટાનું શાક તો ઉપાડ જ નહોતું, થોડુંક બનાવ્યું હતું તોય. રોટલી પણ એમના પડી છે. સાંભાર